નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજનો વિષય ખરેખર બહુ જ મહત્વનો છે, ખાસ કરીને એ દરેક વ્યક્તિ માટે જેમની પાસે જમીન છે, પછી ભલે એ ખેડૂત હોય કે કોઈ મિલકતના માલિક। કારણ કે 2026થી જમીન માલિકીના કાયદામાં એક એવો મોટો ફેરફાર આવી રહ્યો છે ને, જે આપણી જમીનની સુરક્ષા પર સીધી અસર કરી શકે છે। તો ચાલો આ આખી વાતને આપણે વિગતવાર સમજીએ। આ એક બહુ સીધો અને ગંભીર સવાલ છે, ખરું ને? આપણામાંથી ઘણા લોકો એવા હશે જેમની પાસે વર્ષોથી જમીનનો કબજો તો છે, પણ જ્યારે માલિકી સાબિત કરવાની વાત આવે ત્યારે પાક્કા દસ્તાવેજો કદાચ ન પણ હોય। જો કોઈની પણ આવી પરિસ્થિતિ હોય તો આ માહિતી એમના માટે જ છે, કારણ કે નિયમો બહુ જલ્દી બદલાઈ રહ્યા છે। તો ચાલો આ નવી વાત સમજતા પહેલા એ જાણીએ કે અત્યાર સુધી કાયદો શું કહેતો હતો। આજે પણ ઘણા લોકો પોતાની જમીનના દાવા માટે આ જૂની કાનૂની વ્યવસ્થા પર જ આધાર રાખે છે। પણ આ જૂનો નિયમ હતો શું અને એ કામ કેવી રીતે કરતો હતો? ચાલો જોઈએ। આ જે જૂનો નિયમ છે ને, એને કાયદાની ભાષામાં પ્રતિકૂળ કબજો અથવા અંગ્રેજીમાં એડવર્સ પોઝેશન કહેવાય છે। આ 1963ના લિમિટેશન એક્ટ હેઠળનો એક સિદ્ધાંત છે। હવે સાવ સાદી ભાષામાં સમજીએ તો આનો મતલબ એવો થાય કે જો કોઈ વ્યક્તિ બીજા કોઈની જમીન પર લાંબા સમય સુધી કબજો જમાવી રાખે તો અમુક શરતોને આધીન એ કાયદેસર રીતે એ જમીનનો માલિક પણ બની શકે છે। પણ હા, આ એટલું સહેલું નહોતું। એના માટે કેટલીક કડક શરતો હતી, જેમ કે જે વ્યક્તિ દાવો કરે છે એનો કબજો ઓછામાં ઓછો 12 વર્ષ સુધી સતત હોવો જોઈએ, વચમાં તૂટવો ન જોઈએ। બીજું, એ કબજો શાંતિપૂર્ણ રીતે અને બધાની જાણમાં હોવો જોઈએ, કોઈ ચોરી છુપીથી નહીં। અને સૌથી અગત્યની વાત, આ કબજો જમીનના જે સાચા માલિક હતા એમની પરવાનગી વગરનો હોવો જોઈએ, અને એ 12 વર્ષ દરમિયાન સાચા માલિકે પોતાની જમીન પાછી લેવા માટે કોઈ કાયદાકીય પગલાં ન લીધા હોવા જોઈએ। જો આ બધી જ શરતો પૂરી થાય તો જ કબજો કરનાર વ્યક્તિ માલિકીનો દાવો કરી શકતી હતી। હવે અહીંથી આખી વાત પલટાઈ જાય છે। 2026થી એક નવો ડિજિટલ યુગ શરૂ થઈ રહ્યો છે, જે આ જૂની સિસ્ટમને લગભગ નકામી બનાવી દેશે। આ એક એવો મોટો ફેરફાર છે જે જમીનની ખરીદી, વેચાણ અને માલિકીની આખી પ્રક્રિયાને જ બદલી નાખશે। તો આ સૌથી મોટો ફેરફાર શું છે? એ છે કે 2026 પછી જમીન કે મિલકતની કોઈપણ નોંધણી, કોઈપણ રજિસ્ટ્રેશન ફક્ત અને ફક્ત ઓનલાઈન જ થશે। બધું જ ડિજિટલ રેકોર્ડમાં ફેરવાઈ જશે। આનાથી ફાયદો એ થશે કે છેતરપિંડી ઘટશે અને સિસ્ટમમાં પારદર્શિતા આવશે। તો આ નવી સિસ્ટમ કામ કઈ રીતે કરશે? જુઓ, પહેલી વાત, બધા રેકોર્ડ ડિજિટલ હશે। બીજું, દરેક રજિસ્ટ્રેશન આધાર કાર્ડ અને પેન કાર્ડ સાથે લિંક થશે, જેથી સાચા માલિકની ઓળખ થઈ શકે। ત્રીજું, આ રેકોર્ડ્સને એકદમ સુરક્ષિત રાખવા માટે બ્લોકચેન જેવી એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ પણ થઈ શકે છે, જેથી કોઈ એમાં છેડછાડ ન કરી શકે। અને સૌથી અગત્યની વાત, ભવિષ્યમાં રજિસ્ટર્ડ કાનૂની દસ્તાવેજ વગર કોઈ નવી નોંધણી શક્ય જ નહીં બને। એટલે કે ખાલી કબજાના આધારે માલિકીનો દાવો કરવો લગભગ અશક્ય થઈ જશે। ચાલો આ ફેરફારને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ। જૂની સિસ્ટમમાં શું હતું? 12 વર્ષનો કબજો માલિકીનો આધાર બની શકતો હતો, પણ હવે નવી સિસ્ટમમાં શું થશે? માલિકી સાબિત કરવા માટે ફક્ત ડિજિટલ અને રજિસ્ટર્ડ દસ્તાવેજ જ માન્ય ગણાશે। પહેલા ભૌતિક કબજો એટલે કે ફિઝિકલ પોઝેશન મહત્વનું હતું, પણ હવે માત્ર ને માત્ર કાનૂની દસ્તાવેજો જ મહત્વના રહેશે। આનો સીધો અર્થ એ છે કે 2026 પછી જેની પાસે પાક્કા કાગળો નહીં હોય એના માટે માલિકી સાબિત કરવી અત્યંત મુશ્કેલ બની જશે। તો હવે સવાલ એ થાય કે આ નવી ડિજિટલ દુનિયામાં પોતાની જમીનને સુરક્ષિત કેવી રીતે કરવી? ચિંતા કરશો નહીં, એનો ઉકેલ પણ છે, અને એ ઉકેલનું નામ છે કબજો પ્રમાણપત્ર। આ એક એવો દસ્તાવેજ છે જે તમને આ નવા યુગમાં તમારી માલિકીના હકોને સુરક્ષિત કરવામાં પુલ જેવું કામ કરશે। તો આ કબજો પ્રમાણપત્ર એટલે શું? આ એક સરકારી કાનૂની દસ્તાવેજ છે જે આપણી તહેસીલદાર કે મામલતદાર કચેરી દ્વારા આપવામાં આવે છે। આ કાગળ એકદમ સ્પષ્ટપણે એવું સાબિત કરે છે કે કોઈ ચોક્કસ વ્યક્તિ કોઈ ઘર, ફ્લેટ કે જમીનનો કાયદેસર માલિક છે અને એનો કબજો પણ એની પાસે જ છે। હવે તમે પૂછશો કે આ પ્રમાણપત્રની જરૂર કેમ છે? એના ફાયદા શું છે? તો સાંભળો। એક તો એ તમને મિલકત પર 100% કાનૂની અધિકાર આપે છે। એના આધારે માલિક મિલકતને વેચી શકે છે, ભાડે આપી શકે છે કે પછી એમાં કોઈ ફેરફાર પણ કરાવી શકે છે।
બીજું, બેંકમાંથી હોમ લોન લેવા માટે આ દસ્તાવેજ ખૂબ જ જરૂરી છે. એ ભવિષ્યમાં થનારા કોઈપણ કાનૂની ઝઘડાઓથી તમારું રક્ષણ કરે છે અને એ પણ પાક્કું કરે છે કે મિલકત વેચાઈ ગયા પછી વેચનારનો એના પર કોઈ હક રહેતો નથી. તો આ પ્રમાણપત્ર માટે અરજી કોણ કરી શકે? જે લોકોએ નવો ફ્લેટ, પ્લોટ કે મકાન ખરીદ્યું હોય એ લોકો, જેઓ પહેલેથી જ કાયદેસર રીતે જમીનના માલિક છે, જો મૂળ માલિકનું અવસાન થયું હોય તેમના કાયદેસરના વારસદારો, અને હા, અમુક રાજ્યોમાં ખાસ કાયદા હેઠળ ભાડૂતોને પણ અરજી કરવાની છૂટ હોય છે. ચાલો, હવે સૌથી કામની વાત પર આવીએ કે આ પ્રમાણપત્ર મેળવવું કેવી રીતે, એની પ્રોસેસ શું છે. અહીંયા એકદમ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ છે, જેથી તમને અરજી કરવામાં સરળતા રહે. આ પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલાં તમારે નજીકની તહેસીલદાર કે મામલતદાર કચેરીમાંથી અરજી માટેનું ફોર્મ લેવાનું છે. પછી એને ધ્યાનથી બધી વિગતો સાથે ભરીને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એની સાથે ત્યાં જ જમા કરાવી દેવાનું. ફોર્મ જમા કરાવશો એટલે તમને એક અરજી નંબરવાળી પહોંચ મળશે, જેનાથી તમે તમારી અરજીનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકશો. એ પછી સરકારી અધિકારીઓ તમારા દસ્તાવેજો અને મિલકતની જાતે ચકાસણી કરશે અને જો બધું બરાબર હશે તો તમને કબજો પ્રમાણપત્ર મળી જશે. હવે અરજી કરતી વખતે અમુક જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ આપવા પડે છે. એમાં મુખ્યત્વે તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ, મિલકતનો વેચાણ દસ્તાવેજ એટલે કે સેલ ડીડ, પ્રોપર્ટી ટેક્સ ભર્યાની રસીદ, જમીનના રેકોર્ડ્સ જેવા કે 7/12 અને 8A ઉતારા, બોજ પ્રમાણપત્ર અને અરજદાર તથા મિલકતના ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે. અને જો તમારા બધા જ દસ્તાવેજો એકદમ બરાબર અને પૂરા હશે તો આ પ્રમાણપત્ર મેળવવામાં સામાન્ય રીતે 7 દિવસથી લઈને 30 દિવસ જેટલો સમય લાગી શકે છે. હા, જો કોઈ ડોક્યુમેન્ટ ખૂટતો હોય તો થોડો વધારે સમય પણ લાગી શકે છે. અને સૌથી સારી વાત એ છે કે એકવાર તમને આ પ્રમાણપત્ર મળી ગયું પછી એ જીવનભર માટે માન્ય રહે છે. એની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. જ્યાં સુધી એ મિલકત તમારા નામે છે ત્યાં સુધી આ પ્રમાણપત્ર માન્ય ગણાશે. જ્યારે તમે મિલકત વેચો ત્યારે નવા માલિકે પોતાના નામે નવું પ્રમાણપત્ર કઢાવવું પડે છે. તો 2026માં ડિજિટલ યુગ આવી રહ્યો છે અને આખરે સવાલ એ જ છે કે શું તમારી જમીનના કાગળો સુરક્ષિત છે? આ નવા ફેરફારને જોતા યોગ્ય દસ્તાવેજો તૈયાર રાખવા એ હવે ખાલી એક વિકલ્પ નથી, પણ ભવિષ્યની સુરક્ષા માટે એકદમ જરૂરી બની ગયું છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. ચેક. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, વિડીયો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.